આજે ત્રીજો દિવસ અધિક મહિનાનો ત્રીજા દિવસની કથા શરૂ કરતાં પહેલાં આપણે શૌનક આદિ ઋષિઓએ સૂત નામના પુરાણીને જે પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્નનો જવાબ સૂતજીએ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે ભગવાન નારદજી વૈકુંઠ લોકમાં ગયા અને ત્યાંથી એમને જે ઉત્તર આપ્યો હતો એ જ હું તમને કહું છું. એકવાર નૈમિષારણ્યમાં શૌનક આદિ ઋષિઓ સૂતજીને કહેતા કે આપ અમને એવી વ્રત અને કથા કહો જેનાથી અત્યારના જે માનવીઓ છે એ જે ઘોર સંકટમાં, દુઃખમાં, વ્યાધિમાં છે એમાંથી એ મુક્ત થઈ જાય. ત્યારે ભગવાને કહ્યું હતું નારદજીને કે ભાઈ પુરુષોત્તમ માસનું વ્રત કરો. ત્યારે કહે છે કે પુરુષોત્તમ માસ શું છે, એનું વ્રત કઈ રીતે કરવાનું, એ બધું વિસ્તારથી અમને કહો. ત્યારે ભગવાન કહે છે કે પુરુષોત્તમ માસ એ એવો માસ છે કે જે 12 મહિના હોય એમાં તિથિઓ, કલાક, ઘડી, ચોઘડિયા, પળ, વિપળ આ બધું જોઈને જે દિવસો ફરતા હોય છે એમાં એ માસ આવે ત્યારે સૂર્ય બદલાતો નથી, એક જ રાશિમાં રહે છે અને એના હિસાબે એનો કોઈ સ્વામી છે નહીં. કેમ તો કે 12 મહિનાના 12 સ્વામી છે. આ તો એક મહિનો વધી ગયો તો એનો સ્વામી કોણ? તો એ ટાઈમમાં એ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકે નહીં, કોઈ ગૃહ પ્રવેશ ના થાય, લગ્ન ના થાય, વિવાહ ના થાય. આથી એ નિરાશ થયો. બીજા મહિનાઓ એને ચીડવવા લાગ્યા, મલિન માસ કહી એને બોલાવવા લાગ્યા. આથી તે દુઃખી થયો. એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો અને એ વૈકુંઠમાં ભગવાન પાસે ગયો. ભગવાનને પોતાની વ્યથા કહી. ભગવાને કહ્યું હું તને મારું નામ આપીશ અને મારું નામ એક પુરુષોત્તમ છે. એથી આજથી હવે તું પુરુષોત્તમ માસ નામે જાણીતો થઈશ. અને આ માસમાં જે કોઈ પણ લોકો ધર્મ આચરે છે, કર્મ સારા કરે છે, જપ તપ ઇત્યાદિ કરે છે તો એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો કે આ મળ માસ આવે ત્યારે શું કરવું? તો કે મળ માસ એટલે કે મલિન માસ છે અને એને હવે પુરુષોત્તમ માસ નામ મળ્યું. ત્યારે જે વ્રત ધારકો હોય એ નદી કાંઠે જાય, સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે અને ભગવાનની કથા સાંભળે. જો આ વ્રત કરે એને વૈકુંઠમાં વાસ થાય છે. માનવીને સુખ દુઃખ હાનિ લાભ કર્મના ફળ સ્વરૂપે મળે છે. કર્મના બંધન દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત, તપ, દાન ઇત્યાદિ કરવું જોઈએ અને આત્માને પવિત્ર કરવો. પછી જે મહિનો આવે તેને અધિક માસ કહેવાય. આ માસમાં વ્રત, તપ, નિયમ, દાન, ધર્મ કરવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ આવા વચનો અર્જુનને કહ્યા. તો અર્જુન પૂછે છે કે અધિક માસ શું છે, શા માટે તે વ્રત કરવું જોઈએ અને એના શું ફળ પ્રાપ્ત થાય? કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, ઝરણા, ફૂલ, જળના વિભાગો છે. આ બધા વિભાગોમાં તેમના દેવતાઓની કૃપાથી સુખી છે, પણ આ મલિન માસ સુખી નથી. એટલે મેં એને મારું નામ આપ્યું છે અને મારા નામમાં જે માસ આવે છે એમાં તમે વ્રત, તપ, દાન, અધ્યાય કરો તો દરેક માસ કરતાં પણ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે હળદૂત થયેલો મલિન માસ, મળ માસ ભગવાન પાસે પોતાના માસનો મહિમા સાંભળીને ખૂબ જ આનંદિત થાય છે. એકવાર અનંતપુર નામના ગામમાં એક સુથાર રહે.
પોતાના કુટુંબ સાથે રહે, પત્ની અને 7 દીકરીઓ, 2 દીકરા મળીને કુલ 11 જણાનો એ લોકોનો સંસાર. કુટુંબના ગુજરાનનો ભાર ફક્ત સુથારના માથે હતો. ખાસ કરીને તેને ગામમાં જ સુથારી કામ મળી રહેતું. દેવી દેવતાઓના નાના નાના મંદિરો બનાવતો, એવી ઝીણી કોતરણી કરતો કે જોનાર 2 ઘડી જોઈ રહે. સુથાર દિવસ ઉગીને મોડી રાત સુધી કામ કરતો અને એ મહેનતથી માંડ ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબ અને 1 જણ કમાનાર જીવન નિર્વાહ ચાલવો ભારે થઈ પડે. દીકરીઓ હવે તો મોટી થવા લાગી. સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી માંડ સુથાર ઊંચો આવતો નહોતો. વળી દીકરી અવારનવાર સાસરેથી પિયર આવે, કપડાં લત્તા કંઈક રોકડ આપવી પડે. આર્થિક રીતે તે પાયમાલ થતો ગયો. જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતાનો પાર ના રહ્યો. જુવાની હતી ત્યાં સુધી તો કામ સારી રીતે થતું હતું, પણ હવે તો ઉંમર પણ થઈ. ઘરનો ખર્ચ કાઢવા મહેનત વધારે કરવા લાગ્યો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા નહોતા. તે તો પોતાના કામમાં રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં રોજ સવારે ઉઠી દેવ દર્શને જાય, મંદિરે જાય, કથા વાર્તા થતી હોય ત્યાં જઈને બેસે. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા રોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ પણ આપે છે. ભૂખ્યો ઉઠાડે ખરો, પણ ભૂખ્યો ઊંઘાડતો નથી. માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાનને એની ચિંતા કરવી હોય છે. કથાકારના શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. વિચારવા લાગ્યો કે આખી જિંદગી ઢસરડો કર્યો, કોઈ દિવસ શાંતિથી બેસી ભજન કીર્તન કર્યા નહીં, કથા સાંભળી નહીં, ભગવાનની પૂજા કરી નહીં. તેનું સ્મરણ કરું તો આ અવતાર એળે ગયો, પરલોક સુધરી જશે એવું માની હવે તે રોજ દેવ દર્શને જતો, પૂજા અર્ચના કરતો, કથા વાર્તા સાંભળતો. આમ વિચાર કરતાં કરતાં સુથાર ઘેર આવ્યો. પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી, એ તો તું પણ જાણે છે. તો બની શકે તેટલું આપણે ભગવાનનું નામ દઈએ, ધર્મ ધ્યાન કરીએ, બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીએ. 1000 હાથવાળો મારો નાથ છે, એ જ આપણું પૂરું કરશે. આમ કહી પછી પત્ની બોલી, તમારું કહેવું ખરું છે. તમે ઘણું વૈતરું કર્યું છે. સ્થિતિ દિવસે ને દિવસે બગડવા લાગી છે. રોજ ભગવાનની ભક્તિ કરતા હતો, પણ સુથારી કામ મળતું નથી. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત હવે થઈ ગઈ. આમ થતાં પત્ની મૂંઝાઈ ગઈ. પતિને 2 શબ્દ કહેવા ઈચ્છા થતી, પણ મૌન રહેતી. સુથાર તો ભગવાનમાં અટૂટ શ્રદ્ધા બેસી ગઈ. મારો વાલો વહેલો કે મોડો અમારી સામે જોશે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતાં કહ્યું કે પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નહાય, દેવ દર્શન કરે, કાઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ કે એકટાણા કરે અને યથાશક્તિ દાન પુણ્ય કરે તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી દારિદ્ર્ય દૂર થઈ શકે છે. આ સુથારે સાંભળ્યું. ઘેર આવી પત્નીને સઘળી વાત કરી. બંને પુરુષોત્તમ માસનો વ્રતનો નિયમ લીધો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર અને તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જાય, સ્નાન ઇત્યાદિ કરે, કાઠા ગોરમાની પૂજા કરે અને પછી પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળે. પતિ પત્ની શ્રદ્ધાથી, ખૂબ જ ભક્તિથી આ વ્રત કરી રહ્યા છે. અધિક માસ પૂર્ણ થવા આવ્યો. થોડા દિવસ બાકી હતા. ઘરમાં તો અન્નનો દાણો ન હતો. રોજ બ્રાહ્મણને સીધું કઈ રીતે આપવું એવી ચિંતા સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો દિશાએ જવા જંગલમાં ગયો. ઢાળ પડતી જગ્યાએ હાજત કરી. 2 દિવસના ઉપવાસ વળી ઢાળ હતો, તેથી સુથાર પડી જવાય એટલા માટે એક ઝાંખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવ્યું, ઉખડી ગયું, ખાડો પડ્યો
તો એમાં કંઈક ચળકવા લાગ્યું. સુથારે ચળકાટ જોયો, પણ હજી અંધારું હતું, તેથી સમજ ના પડી. ત્યાં બેસી રહ્યો. થોડુંક અજવાળું થતાં જ તેણે જોયું ખાડામાં હીરા પડ્યા છે, ચમકી રહ્યા છે. તેથી સુથારને ખ્યાલ આવ્યો. આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોનાની મોહરો પણ હતી. માટી કાઢી ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. ચરુ સોના મોહરોથી ભરેલો હતો. બધું જોઈ સુથારના આનંદનો કોઈ પાર ના રહ્યો. પછી વિચાર આવ્યો કે આ દાટેલું ધન મારાથી ન લેવાય. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોત તો મારો હક ગણાય, પણ આ તો પાદરે નીકળેલું ધન મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી ચરુ લીધા વગર ઘેર પાછો આવ્યો. સુથાર રોજ દિશાએ જતો. બહુ વાર લાગતી નહીં, પણ આજનો સમય વાર થવાથી પત્ની ચિંતા કરવા લાગી અને સુથારની પ્રતીક્ષા કરવા લાગી. ઘેર આવી પત્નીને સોના મોરની ચરુની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજીની રેડ થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિ ખાલી હાથે પાછો આવ્યો. આથી કહેવા લાગી કે તમે તો સાવ ભગત થઈ ગયા છો. તમારે ક્યાં ચોરી કરવાની હતી? તમને તો મળ્યું હતું ને. અક્કર્મીના પડ્યા કાણા તે કાણા જ હોય. ચાલો મને દેખાડો, એ જગ્યાએ હું ચરુ લઈ લઉં. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મોં ધોવા ના જવાય. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે. પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો તું લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવા હશે તો મારા ઘરમાં બેઠા બેઠા જ ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ ફૂટવા લાગી, પણ સુથાર એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમ પછાડા કર્યા ત્યારે એણે સ્થળની નિશાની આપી. આ નિશાની તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, પણ હું તો નહીં આવું. સુથાર ત્રણે જવાની તૈયારી કરી. સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો નિયમ હતો. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાયણ થશે. છેવટે સુથાર અને જીત છોડી અને બંને નદીએ નાહવા ગયા. જ્યાં સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે વાતો કરતા હતા, સોના મોહરો ભરેલા ચરુની વાત કરી હતી, ત્યારે તેમ બંનેની વાતો પડોશમાં રહેતા વાણંદે સાંભળી હતી અને એ લાલચમાં આવી ગયો અને એ ત્યાં ગાડી ચરુ લેવા પહોંચી ગયો. જ્યાં ગાડી સુથારણને નિશાની બતાવી હતી એ બરોબર યાદ રાખી અને એ ઠેકાણે પહોંચ્યો. એણે હાથોહાથ માટી ખોદી. ખાડામાં તો મોટા મોટા વીછીઓ ખતપતતા હતા. એને હાથ કશું લાગ્યું નહીં અને પછી દ્રશ્ય જોઈ બંને હેબતાઈ ગયો. તેના આશ્ચર્યનો પાર ના રહ્યો અને ગુસ્સામાં મનોમન નક્કી કર્યું છે કે સુથારે એને વીછી કરડાવવા માટે જ મોકલ્યો છે. હવે આ બધા વીછી લઈ અને હું એના છત પર નાખી દઉં. આવી ઈર્ષાવૃત્તિથી વાણંદે વીછી ભરેલો ઘડો લઈ અને ઘેર આવ્યો અને બાજુમાં સુથારનું ઘર હતું, એની ઉપર બધા વીછી નાખી દીધા. પણ આ તો શું, ભગવાનની કૃપા સુથાર ઉપર થઈ. જેમ વીછીનો ઢગલો નાખ્યો એ ખરેખર સોના મોરને ખણકતા ખણકતા સુથારના ઘરમાં પડ્યો. સુથારે કીધેલું કે ભગવાનને મને આપવું હશે તો સોના મોરનો વરસાદ મારા ત્યાં વરસાવશે, અને ભગવાને ખરેખર સુથારના ઘરમાં સોના મોરનો વરસાદ વરસાવ્યો. સુથાર પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી આ થયું. સુથારણ બોલી કે હું તમારું કહેવું માનતી ન હતી. તમારી શ્રદ્ધા ખરેખર ફળી છે, માનવું પડે. ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વાણંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ આવશે, ચીસો પડશે. ઘણીવાર થઈ પણ ચીસ ના સંભળાઈ એટલે વાણંદ જાતે સુથારના ઘરમાં જોવા ગયો. જોયું તો બેઠો બેઠો માળા ફેરવતો. ધન તો તેના ભાગ્યમાં હતું જ નહીં, એટલે તેને ક્યાંથી મળે. સુથારના ભાગ્યમાં હતું એટલે એના ઘરમાં ચરુ ઠાલવતા જ સોના મોરનો વરસાદ થયો. સુથારણને ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ ધનનો ઉપયોગ સારા કામમાં કરવા લાગ્યા.
હવે તેની પાસે ધન આવવાથી તેઓ પુરુષોત્તમ ભગવાનનું વ્રત સારી રીતે કર્યું, ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી, અનેક સદાવ્રત બંધાવ્યા. હવે તેઓ આખો સમય ભગવાનના કથા કીર્તનમાં કરવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે સુથાર અને સુથારણને ફળ્યા, એવા જ તમારા વ્રત કરનારને, તમારી ભક્તિ કરનારને ફળજો, એવી ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી.